જો તમારા ફોનમાં લગ્નની કંકોત્રી આવે તો ખાસ ચેતી જજો। તમારા ફોનમાં લગ્નની કંકોત્રીનો મેસેજ કોઈ જાણીતા લોકોના ફોનમાંથી આવે છે તો પણ તરત ડાઉનલોડ ન કરતા, પહેલા વિચારજો, નહીં તો તમારો ફોન હેક થઈ જશે અને તમારી મહામૂલી રકમ ઉપડી જશે। આવું અમે નહીં પરંતુ રાજકોટ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારના લોકો કહે છે। છેલ્લા થોડા દિવસોથી સાયબર માફિયાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ફોન હેક કરી તેમના ખાતાઓ સાફ કરી રહ્યા છે। લગ્નની કંકોત્રી મોબાઈલમાં આવે અને મનમાં હરખ જાગે। આ જ હરખ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને મોં પર માયુસી લાવી રહ્યો છે। આ રાજકોટ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નની કંકોત્રી આવતાની સાથે જ રૂપિયા ઉપડી જતા હોવાની વાત સામે આવી છે। આ બાબતે વધુ માહિતી મેળવવા જે રાજકોટ જિલ્લાના કોલીથડ ગામે પહોંચી હતી અમારી ટીમ, અને જ્યાં અમને મળતી માહિતી હતી કે આ જ ગામના રિયાજ ગાળા નામના એક વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હોવાની વિગત અમને મળી હતી અને અમારી ટીમે જે રિયાજભાઈ ગાળાનો સંપર્ક કર્યો હતો અને તેઓ જે વિગત જણાવી તે માત્ર તેમના માટે નહીં પરંતુ દરેક લોકો માટે મોટી ચિંતા ઉપજાવનારી હતી। રિયાજભાઈએ કહ્યું કે ગઈ 14 ફેબ્રુઆરીના દિવસે તેમને તેમના જ એક સંબંધી ઈશાનભાઈના ફોનમાંથી લગ્નની કંકોત્રીનો મેસેજ આવ્યો। આ મેસેજ પર લખ્યું હતું કે મેરી શાદી મેં જરૂર આના। આ મેસેજ મળતા તેઓ ખુશ થઈ ગયા અને PDF ફાઇલ ડાઉનલોડ કરી। એ સમયે તો રિયાજભાઈને ખ્યાલ પણ ન હતો કે તેમનો ફોન હેક થઈ ચૂક્યો છે અને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શક્યા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।